નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેસી ગુજરાતી. વાત કરતો કેશોદના શેરગઢ ગામે ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદના શેરગઢ ગામે ગીર અભયારણ્યમાં ભારે વરસાદના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવતા ભારે વરસાદના કારણે નદીમાં ઘોડાપુર આવતા પાણી પુલની ઉપરથી પસાર થતા ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી જવાની સાથે નદી કિનારે આવેલા ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન થયું છે. કેશોદના શેરગઢ ગામે સ્મશાનમાં પાણી ઘૂસી જવાની સાથે દિવાલ તૂટી જતા લાકડા તણાઈ ગયા છે. કેશોદના શેરગઢ ગામે અવિરત વરસાદના કારણે પૂરનું પાણી ઓસરતા ગામવાસીઓ જીવના જોખમે ગોઠણડૂબ પાણીમાં પગપાળા નીકળવા મજબૂર બન્યા છે. કેશોદના શેરગઢ ગામેથી તરસિંગાડા માતરબરિયા તરફ જવાના રસ્તામાં પૂરનું પાણી ઓસરતા ડામર રોડ ધોવાઈ જતા મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે. સાઈડો ધોવાઈ જતા પુલ જોખમી બની ગયો છે. કેશોદના શેરગઢ ગામે નદી કિનારે ઝૂંપડાઓમાં રહેતા 10 શ્રમજીવી પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કેશોદના શેરગઢ ગામેથી તરસિંગડા માતરવાણિયા તરફ જવાનો રસ્તો પુલ પરથી પાણી ઓછું થાય નહીં ત્યાં સુધી બંધ હાલતમાં છે. ગત વર્ષે હવામાન વિભાગ અને તજજ્ઞો દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કોઝવે, પુલ અને નદી કાંઠે સલામતી માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે આ વર્ષે કોઈ વ્યવસ્થા ન હોય ખેડૂતો અને પશુપાલકો અને વાહન ચાલકો જીવના જોખમે ગોઠણડૂબ પાણીમાં પસાર થાય છે. કેશોદના શેરગઢ ગામે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસી જવાની સાથે સંખ્યાબંધ પરિવારોને જાનમાલની નુકસાની થઈ છે. વરસાદી પાણી ઉતર્યા બાદ પાણીજન્ય રોગચાળો ફેલાવાની દહેશત છે, ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે શું થશે. જેકેસી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. આજે 11:30 થી 12:30 અંદાજે 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને ગામની સમસારની 2-3 વંડી તૂટી ગઈ અને ગામ અંદર પાણી ઘૂસી ગયા છે અને આમ ઘણું બધું નુકસાન થઈ ગયેલ છે અને ક્યાંય પબ્લિકને જવાય એમ નથી. એકેય બાજુ રસ્તા ચાલુ નથી, રોડ ધોવાઈ ગયા, લાકડા બધા ચણાઈ, લાકડા બાકડા બધું ચણાઈ ગયું સમસારના.